નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે કન્સેપ્ટ ઓફ નેગેટિવ સાયકલ્સ એન્ડ પ્રૂફ ઓફ બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ. આ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પણ આને સ્ટાર્ટ કરતાં પહેલાં જો આની પહેલાંનો વિડીયો જોવાનો બાકી હોય જેમાં મેં સમજાવ્યું છે કે વોટ ઇઝ બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ, તો પહેલાં એકવાર એ ચેકઆઉટ કરી લેજો. અહીંયા આઈ બટનમાં હું લિંક આપી દઈશ. હવે આપણે સ્ટાર્ટ કરીએ કન્સેપ્ટ ઓફ નેગેટિવ સાયકલ્સથી. ઓલ્સો એક વાત, બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ જે છે, બેલમેન-ફોર્ડ કેન ડિટેક્ટ નેગેટિવ સાયકલ્સ. નેગેટિવ સાયકલ્સ ગ્રાફમાં છે કે નહીં એ બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ ડિટેક્ટ કરી શકે. હવે પહેલાં તો સમજીએ કે નેગેટિવ સાયકલ્સ છે શું. ઠીક છે. ઇફ there is a cycle in a graph whose sum of weight of edges is negative, then it is called નેગેટિવ સાયકલ. શું લખ્યું છે? ઇફ ધેર ઇઝ અ સાયકલ ઇન અ ગ્રાફ. એક ગ્રાફમાં જો સાયકલ હોય, સાયકલનો મતલબ સમજશો કોઈ પણ એક પાથ જેનો સ્ટાર્ટિંગ ને એન્ડિંગ પોઈન્ટ સેમ હોય. માની લો આ એ છે, ઠીક છે, ગ્રાફનો નોડ. હવે અહીંયા જાજા બધા નોડ્સ વગેરે આવે છે, ઠીક છે, અને અલ્ટિમેટલી એ પાછું અહીંયા આવે છે પાથ. તો આને શું કહેશું આપણે? એક સાયકલ કહેશું. ઠીક છે. ઇફ there is a cycle in a graph whose sum of weight of edges, આ જે સાયકલ ફોર્મ થઈ તેના જે એજીસ છે, મતલબ આ જે આખો પાથ ફોર્મ થયો સાયકલિક, તેના એજીસનું જે સમ છે એ જો નેગેટિવ હોય તો આ સાયકલને નેગેટિવ સાયકલ કહેવાય. ઠીક છે. ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5, માની લો આ ટાઈપનું આપણી પાસે ગ્રાફ છે. ઠીક છે. હવે માની લો આ જે છે એ 4 છે એજ વેઇટ, આ છે 1, આ છે 3 અને આ છે -5 અને આ છે 2. ઓકે, તો આમાં જે 2 3 4 2 આ જે સાયકલ છે તેના જે એજીસ છે તેનું સમ શું છે? 1 + 3 + 1 + 3 + -5, મતલબ કે -1. તો આ જે સાયકલ છે તે નેગેટિવ સાયકલ છે, રાઈટ? હવે આનાથી આપણને શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ્સમાં શું પ્રોબ્લેમ થાય? ફોર એક્ઝામ્પલ આપણે શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ કરવો છે બિટવીન 2, 5. ઠીક છે. અથવા સોરી 2 નહીં, 1 5. ઠીક છે. તો 1 અને 5 વચ્ચે મારે શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ કરવો છે, રાઈટ? તો હવે એક છે 1 2 3 4 5, એક પાથ આ થઈ ગયો. આમાં જે એજીસ છે તેનું સમ શું છે? 4 + 1 5, 5 + 3 8 + 2 10. ઠીક છે. ઇન્સ્ટેડ અગર હું આમ કરું 1 2 3 4, 1 2 3 4, હું પાછો 2 ઉપર આવી જાઉં, 2 3 4 5, મતલબ કે 1 2 3 4 2 3 4 5. જો આ પાથ હું લઉં તો આમાં જે એજીસ છે તેનું સમ શું થઈ ગયું? 4 + 1 5, 5 + 3 8, 8 and -5 કેટલું થઈ ગયું? 3, 3 + 1 4, 4 + 3 7, 7 + 2 9. ઠીક છે. હવે આની જગ્યાએ આ ઘણો ટાઈમ લેશે તો અહીંયા હું 10 કરી નાખું. ઠીક છે. આ નેગેટિવ સાયકલ જ છે હજી પણ. 1 + 3 4, 4 and -10 -6. હવે આપણે જોઈએ તો 1 થી 2 4 + 2 થી 3 1 + 3 થી 4 3 + 4 થી 2 -10 + 2 to 3 1 + 3 થી 4 3 +
4 થી 5 2, તો આ કેટલું થઈ ગયું? 4 + 1 5, 5 + 3 8, 8 and -10 -2, -2 and +2 0, 0 + 4 આ થઈ ગયું 4. હવે હું તમને કહું 1 2 3 4, ઠીક છે. હવે 4 થી હું પાછો 2 પર આવ્યો, 2 3 2 3 4. હવે હું પાછો 2 પર આવ્યો, ઠીક છે. પછી પાછું 3 4 અને 5. મેં શું કર્યું? 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 2, 2 to 3, 3 to 4, 4 to 2, પછી 2 to 3, 3 to 4 અને 5. તો આ કેસમાં શું થઈ જશે? 1 to 2 4, 4 + 1 5, 5 + 3 8, 8 and -10 -2, -2 + 1 -1, -1 + 3 2, 2 -10, 2 and -10 -8, -8 + 1 -7, -7 + 3 -4, -4 + 2 -2, રાઈટ. હવે આમાં હું પાછી એક સાયકલ અપ્લાય કરીશ તો પાછું વેઇટ ઓછું થઈ જશે એન્ડ એ ઓછું થતું જ જશે. ધેર ઇઝ નો લિમિટ. હજી હું એકવાર એક સાયકલ એડ કરી દઉં. 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 2, 2 to 3, 3 to 4, 4 to 2, 2 to 3, 3 to 4, 4 to 2. ઠીક છે. એ ડિક્રીઝ થતું જ જશે. શું કામે? બિકોઝ આ જે પાથ છે 2 3 4 2, આ જે છે તેનો જે સમ છે એ નેગેટિવ છે, રાઈટ. તો જેટલી વાર તમે આ એડ કરશો તેટલી વાર વેઇટ ઓછું થતું જશે. સો ધેર ઇઝ નો ડેફિનેટ આન્સર 1 અને 5 વચ્ચે મિનિમમ જે શોર્ટેસ્ટ પાથ શું છે, બિકોઝ આને તમે જેટલી વાર એડ કરતા જશો, કારણ કે આનું જે સમ છે એ નેગેટિવ છે એટલે આ વેલ્યુ ડિક્રીઝ થતી જ જશે, રાઈટ. સો ઇટ વિલ ગો અપ ટુ -ઇન્ફિનિટી. ધેર ઇઝ નો એન્ડ. આ સાયકલનું વેઇટ નેગેટિવ છે એના કારણે. સો shortest path between 1 and 5 will be undefined. ઠીક છે. આ બંને વચ્ચેનો જે શોર્ટેસ્ટ પાથ છે એ અનડિફાઇન થઈ જશે, રાઈટ. સો નાઉ બીકોઝ સોર્સ અને ડેસ્ટિનેશનની વચ્ચે એક નેગેટિવ સાયકલ આવી ગઈ એટલે આપણું પાથ શોર્ટેસ્ટ પાથ અનડિફાઇન થઈ જશે, બીકોઝ આ ડિક્રીઝ થતું જ જશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ નેગેટિવ સાયકલ. જ્યારે તમારા સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે નેગેટિવ સાયકલ હોય ત્યારે તમે શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ ના કરી શકો, બીકોઝ ઇટ કીપ્સ ઓન ડિક્રીઝિંગ. ઓકે, નાઉ let us move towards the proof of Bellman-Ford algorithm. Also અત્યારે આપણે જોઈએ proof of Bellman-Ford algorithm ને પછી આપણે જોશું detecting negative cycles using Bellman-Ford algorithm. ઠીક છે. ઓકે, આઈ હોપ કે નેગેટિવ સાયકલનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમનો આપણે પ્રૂફ જોવું. પહેલાં તો આપણે અહીંયા લખી લઈએ કે બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ હતો શું. બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ શું હતો કે મારી આગળ n નંબર ઓફ નોડ્સ હોય ને e નંબર ઓફ એજીસ હોય, તો સૌથી પહેલાં તો જે સોર્સ છે તેનું જે ડી પેરામીટર છે, ડી મતલબ શોર્ટેસ્ટ પાથ જે છે સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે, ડી ઓફ આઈ શું ડિનોટ કરતું હતું? સમ ઓફ weight of edges between source and node I on shortest path. ઠીક છે. સોર્સ અને જે ith નોડ છે તેની વચ્ચે જે શોર્ટેસ્ટ પાથ હશે તેમાં જેટલા પણ એજીસ હશે તેના વેઇટનું સમ એ ડી ઓફ આઈ રિપ્રેઝેન્ટ કરતું હતું, રાઈટ. સો ડી ઓફ સોર્સને આપણે 0 કરી દેતા હતા અને બાકી બધાને આપણે ઇન્ફાઇનાઇટ કરી દેતા હતા, રાઈટ. ડી ઓફ આઈ ઇઝ ઇન્ફાઇનાઇટ વેર આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ સોર્સ એન્ડ આઈ ઇઝ ફ્રોમ 1 to n. ઠીક છે. પછી આપણે એક આઉટર ફોર લૂપ હતી, આઈ ઇક્વલ ટુ 1, આઈ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ n - 1, આઈ પ્લસ પ્લસ ફોર j equal to 0, j is less than number of edges, j plus plus relax
ઓર બેટર અહીંયા હું તમને કોડ લખી દઉં. ઇફ આપણી જે એજીસ છે એ કયા ફોર્મેટમાં હતી? યુઆઈ, વીઆઈ અને ડબલ્યુઆઈ. યુઆઈ અને વીઆઈ છે બે નોડ્સ છે, મતલબ કે યુઆઈ અને વીઆઈ વચ્ચે એજીસ છે, તેનો વેઇટ ડબલ્યુઆઈ છે. સો ઇફ ડી ઓફ યુજે પ્લસ ડબલ્યુજે is less than d of vj, then d of vj is equals to d of uj plus wj. ઠીક છે, આપણે એજને રિલેક્સ કરતા હતા. યુ લગીનું જે ડી પેરામીટર છે, સમ ઓફ વેઇટ ઓફ એજીસ, પ્લસ એ એજનું જે વેઇટ છે, જો એ વી લગીના એજીસના વી લગીના જે સમ ઓફ વેઇટ ઓફ એજીસ છે તેના કરતાં ઓછું હોય તો આપણે તેને અપડેટ કરી દેતા હતા. ઠીક છે, આપણે ડિટેલમાં ડિસ્કસ નથી કરતા, એ આની પહેલાંના વિડીયોમાં ડિસ્કસ કર્યું છે, તમારે બાકી હોય તો એકવાર એ ચેકઆઉટ કરી લેજો. સો આ આપણું બેલમેન-ફોર્ડ એલ્ગોરિધમ હતું. હવે પ્રૂવ એ કરવાનું છે કે આપણે એજ રિલેક્સ કરીએ જ ઓકે, બટ આ n-1 ટાઈમ્સ ફોર લૂપ લગાવવાથી આપણે ગેરંટી શું કામ કહી શકીએ કે આમાં આન્સર આપણને મળી જ જશે. હવે સૌથી પહેલાં તો આપણે અઝ્યુમ there is no negative cycles. ઠીક છે, નેગેટિવ સાયકલ નથી, અઝ્યુમ કરો. તો આપણો જે ગ્રાફ હશે, ઠીક છે, માની લો આ સોર્સ છે, ઓકે, અને આ આપણું ડેસ્ટિનેશન છે. ઠીક છે, હવે આ ગ્રાફ આ મેં ખાલી શોર્ટેસ્ટ પાથ ડ્રો કર્યો છે. ઠીક છે, આ શું છે? શોર્ટેસ્ટ પાથ. હવે ઇટ માઇટ બી પોસિબલ કે અહીંયા એજીસ હોય. ઠીક છે, આ બધું ગ્રાફ મોટો પોસિબલ છે અહીંથી, બટ મેં શોર્ટેસ્ટ પાથ જે છે એ અહીંયા ડ્રો કર્યો છે. તો હવે ફર્સ્ટ ક્વેશ્ચન, માની લો આ છે એને હું V0 થી ડિનોટ કરું છું. ઠીક છે, વર્ટેક્સ નંબર 0, આને વર્ટેક્સ 1, આને વર્ટેક્સ 2 અપ ટુ આને આપણે ડિનોટ કરીએ છીએ. અહીંયા હું ડોટ ડોટ કરી દઉં. આને હું ડિનોટ કરું છું વર્ટેક્સ k થી. ઠીક છે, આ વર્ટેક્સ સોર્સ છે એ વર્ટેક્સ 0 છે અને ડેસ્ટિનેશન છે એ વર્ટેક્સ k છે. તો આ k ની મેક્સિમમ વેલ્યુ શું હોઈ શકે? ઠીક છે, સોર્સ વર્ટેક્સ 0 છે અને k છે એ ડેસ્ટિનેશન છે. તો k ની મેક્સિમમ વેલ્યુ શું હોઈ શકે? આપણી આગળ જો n નોડ્સ હોય ટોટલ, તો જે લોંગેસ્ટ પાથ હશે, લોંગેસ્ટ માની લ્યો, ઠીક છે, એમાં પણ કેટલા નોડ્સ હશે? n થી વધારે નોડ્સ તો નહીં હોય. ફોર એક્ઝામ્પલ મારી આગળ 5 નોડ્સ છે, તો શું થઈ શકે મેક્સિમમ કન્ડિશન? ઠીક છે, 1 2 3 4 5. તો આ પાથથી લાંબો પાથ તો કોઈ નહીં હોય, સાયકલ અત્યારે કન્સિડર ના કરીએ તો. ઓકે, સો આ V0 છે અને આ Vk છે. તો V0, V1, V2, V3 અને V4. ઠીક છે, k ની મેક્સિમમ વેલ્યુ શું હશે? નંબર ઓફ નોડ્સ માઇનસ 1. ઠીક છે, રાઈટ, કારણ કે આપણે અઝ્યુમ કરીએ કે આ પાથમાં n નોડ્સ બધા આવી ગયા, તો મેક્સિમમ વેલ્યુ k ની શું થઈ ગઈ? n-1. નંબર ઓફ એજીસ કેટલી થઈ જશે? V1 ની પહેલા જે એન્ડ થાય છે એ ફર્સ્ટ એજ છે, E1, E2 અપ ટુ ek. ઠીક છે, તો મેક્સિમમ એજીસ પણ કેટલી થઈ જશે? n-1, રાઈટ? ઓકે, સો k ઇઝ ઇક્વલ્સ ટુ n-1. એક તો આ રિઝલ્ટ. હવે આપણે અહીંયા અઝ્યુમ કર્યું ધેર ઇઝ નો નેગેટિવ સાયકલ. હવે માની લો પોઝિટિવ સાયકલ હોય. ઠીક છે, આ છે, માની લો આ એક સાયકલ છે, આનું એજ વેઇટ છે 1, આ 2, આ 3, આ 1 અને આ 1. હવે હું એમ કહું કે 1 અને 4 વચ્ચે શોર્ટેસ્ટ પાથ કહો. ઠીક છે, તો એક છે 1 2 3 4. તો આનું કેટલું થઈ ગયું? 1 થી 2 1, 1 + 2 3, 3 + 1 4.
હવે માની લો હું સાયકલ લઉં 1 થી 2 થી 3 અગેન બેક ટુ 2 ધેન 3 ધેન 4 તો આ કેટલું થઈ જશે 1 + 2 3 3 + 3 6 6 + 2 8 8 + 1 9 આ થઈ ગયું 9 હવે હું જો પાછું એકવાર સાયકલ કરીશ તો એનું એજ વેઇટ વધતું જશે રાઈટ સો મિનિમમ ઇઝ ધીસ મચ ઠીક છે જ્યારે સાયકલ છે બટ નેગેટિવ સાયકલ નથી સો આ કેસમાં શું થઈ જશે કે આપણે સાયકલને કન્સિડર નહીં કરીએ ફોર મિનિમમ હવે જો સાયકલને આપણે કન્સિડર નહીં કરીએ તો નોડ્સ છે એ રિપીટ પણ નહીં થાય ઠીક છે નોડ્સ રિપીટ નહીં થાય તો જે પાથ હશે ઠીક છે તેમાં મેક્સિમમ કેટલા નોડ્સ આવશે n-1 મતલબ કે સોર્સ સિવાયના n-1 નોડ્સ આવશે ઠીક છે મતલબ કે એજીસ કેટલી હશે n-1 મેક્સિમમ ઠીક છે અઝ્યુમિંગ ધેર ઇઝ નો નેગેટિવ સાયકલ ઠીક છે પોઝિટિવમાં સાયકલ હશે તો એને આપણે લેશું નહીં સો ધીસ ઇઝ અનધર વે વી કેન સી કે નંબર ઓફ નોડ્સ જે હશે સોર્સ સિવાયના એ n-1 હશે અને નંબર ઓફ એજીસ જે હશે કોઈ પણ શોર્ટેસ્ટ પાથમાં મેક્સિમમ n-1 હશે જો શોર્ટેસ્ટ પાથ ડિફાઇન છે તો અગર નેગેટિવ સાયકલ છે તો તે ડિફાઇન જ નહીં થાય ઓકે સો કેની વેલ્યુ આવી ગઈ n-1 હવે આપણે i = 1 થી લઈને n-1 લગીન આપણે ફોર લૂપ રન કરીએ છીએ આમાં આઈડિયા શું છે હવે સમજો કે આપણી પાસે જે પાથ છે એ n-1 એજીસ વાળો છે ઠીક છે મતલબ કે આપણું સોર્સ છે એ ફર્સ્ટ નોડ છે સેકન્ડ થર્ડ અપ ટુ n-1 ઓકે તો ઇનિશિયલી આ જે સોર્સ છે તેનું ડી વેલ્યુ તો 0 છે આનું શું છે ઇન્ફાઇનાઇટ આનું પણ ઇન્ફાઇનાઇટ બધાનું ઇન્ફાઇનાઇટ આનું પણ ઇન્ફાઇનાઇટ રાઈટ આપણે એક કામ કરીએ એક એક્ઝામ્પલને થ્રુ જોઈએ તેનાથી બેટર ક્લિયર થઈ જશે સો કેની વેલ્યુ n-1 મેક્સિમમ હશે એ ક્લિયર થઈ ગયું હવે માની લો મારી પાસે એક ગ્રાફ છે ફર્સ્ટ નોડ સેકન્ડ નોડ થર્ડ નોડ ફોર્થ નોડ અને ફિફ્થ નોડ ઠીક છે આ મારું શોર્ટેસ્ટ પાથ છે અલગ બાકી નંબર ઓફ નોડ્સ છે 5 ઠીક છે ઓકે હવે બીજી એજીસ હશે નો ડાઉટ તમારે જેટલી લેવી હોય એટલી બટ હું એમ કહું છું કે શોર્ટેસ્ટ પાથ આ છે સો હવે આ જો શોર્ટેસ્ટ પાથ છે તો ઇનિશિયલી તો આપણે આનું જે ડી વેલ્યુ છે એને આપણે 0 કરીએ જ આ સોર્સ છે ને આ ડેસ્ટિનેશન છે સોર્સ 1 છે ને ડેસ્ટિનેશન 5 છે આનું ઇન્ફાઇનાઇટ હશે આનું ઇન્ફાઇનાઇટ હશે આનું ઇન્ફાઇનાઇટ હશે આનું ઇન્ફાઇનાઇટ હશે રાઈટ હવે બધાનું એજ વેઇટ છે એ 2 3 1 1 છે રાઈટ તો એજીસ છે એને હું અહીંયા લખું તો 1 અને 2 વચ્ચે છે અને તેનું આ છે UI આ છે VI અને આ છે WI 1 અને 2 વચ્ચે છે તેનું વેઇટ છે 2 ઠીક છે 2 અને 1 વચ્ચે છે તેનું છે 2 રાઈટ 2 અને 3 વચ્ચે છે તેનું છે 3 3 અને 2 વચ્ચે છે 3 3 અને 4 વચ્ચે છે 1 4 અને 3 વચ્ચે છે એનું વેઇટ છે 1 4 અને 5 વચ્ચે છે તેનું વેઇટ છે 1 અને 5 અને 4 ની વચ્ચે છે તેનું વેઇટ છે 1 હવે આની પર હું બેલમેન ફોર્ડ એલ્ગોરિધમ અપ્લાય કરું ઠીક છે તો શું થશે ડિસ્ટન્સ ઓફ 1 પ્લસ 2 IH n-1 ટાઈમ્સ હું આ કન્ડિશન રન કરીશ બધી એજીસ પર is less than distance of 2 d of 2 તો d of 1 છે 0 plus 2 is less than infinity so d of 2 is equals to 2 તો આ શું થઈ ગયું 2 ઠીક છે પછી સેકન્ડ એજ નહીં યુઝલેસ થઈ જશે રિવર્સમાં છે ઠીક છે સેકન્ડ એજ શું કહે છે d of 2 plus 2 is less than d of 1 તો 2 plus 2 is less than 0 રોંગ કન્ડિશન હવે d of 3 જે રીતના આ કન્ડિશન રોંગ થઈ એ રીતના આ પણ થઈ જશે આ પણ થઈ જશે અને આ પણ થઈ જશે તમારે ચેક કરવું હોય તમે કરી શકો છો
હવે આપણે ડી ઓફ 3માં જઈએ, ઠીક છે, સોરી થર્ડ એજની વાત કરીએ. ડી ઓફ 2 પ્લસ 3 ઇઝ લેસ દેન ડી ઓફ 3. ડી ઓફ 2 છે 2, 2 પ્લસ 3 ઇઝ લેસ દેન ડી ઓફ 3. ડી ઓફ 3 શું છે? ઇન્ફિનિટી, રાઈટ? સો ડી ઓફ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 5. સો આ શું થઈ જશે? 5. ઠીક છે. હવે આ એજની વાત કરીએ. સો ડી ઓફ 3 પ્લસ 1 ઇઝ લેસ દેન ડી ઓફ 4. ડી ઓફ 3 છે 5, 5 પ્લસ 1 ઇઝ લેસ દેન ઇન્ફિનિટી, ટ્રુ. સો ડી ઓફ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 6. આ થઈ જશે 6. ઓકે, હવે 4 અને 5 વચ્ચેની ડી ઓફ 4 પ્લસ 1 ઇઝ લેસ દેન ડી ઓફ 5. ડી ઓફ 4 શું છે? 6 પ્લસ 1 ઇઝ લેસ દેન ઇન્ફિનિટી, ટ્રુ. સો ડી ઓફ 5 ઇક્વલ્સ ટુ 7. સો આની વેલ્યુ શું થઈ ગઈ? 7, રાઈટ? હવે પાછું તમે લૂપ રન કરશો, બીકોઝ આપણે n-1 ટાઈમ્સ રન કરવાનું છે. ટોટલ 4 ટાઈમ્સ કરવું પડશે. એકવાર થઈ ગયું. હજી 3 ટાઈમ્સ રન કરશો તો હવે ચેન્જીસ નહીં આવે. શું કામે? કારણ કે આપણને દેખાય છે કે મિનિમમ જે શોર્ટેસ્ટ પાથ છે બધા નોડ્સના એ આવી ગયા છે. બીકોઝ હવે માની લો ફર્સ્ટ છે ડી ઓફ 1 પ્લસ 2 ઇઝ લેસ દેન ડી ઓફ 2. સો 0 પ્લસ 2 ઇઝ લેસ દેન 2. રોંગ કન્ડિશન. સિમિલરલી બાકી બધામાં થશે. એટલે આગળ હું 3 વાર પાછું આ લૂપ રન કરતો નથી, રાઈટ? બટ હવે આ જે છે એ આપણને રિવર્સ ઓર્ડરમાં આપેલી છે, બીકોઝ ઇનપુટમાં ગમે એ ઓર્ડરમાં આપેલી હોઈ શકે, ઠીક છે? તો ઇનપુટમાં આપણને આપેલું છે 4 5 1, ઠીક છે? આ બધાનું પાછું ઇન્ફાઇનાઇટ કરી નાખું છું. ફાઈવ 4 1, પછી 3 4 1 4 3 1, 2 3 1 3 2 1 અને 1 2 2 2 1 2. 2 અને 3 વચ્ચે છે તેનું વેઇટ 3 છે, 1 નથી, ઠીક છે? તો હવે આ કેસમાં શું થશે? માની લો હું ફર્સ્ટ ટાઈમ લૂપ રન કરું છું, ઠીક છે? સો ડી ઓફ 4 પ્લસ 1 ઇઝ લેસ દેન ડી ઓફ 5. ડી ઓફ 4 શું છે? ઇન્ફિનિટી પ્લસ 1 ઇઝ લેસ દેન ઇન્ફિનિટી. નો, ઇન્ફિનિટી પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. પછી સેકન્ડ ડી ઓફ 5 પ્લસ ડી ઓફ 4, સોરી ડી ઓફ 5 પ્લસ 1 ઇઝ લેસ દેન ડી ઓફ 4. ઇન્ફિનિટી પ્લસ 1 ઇઝ લેસ દેન ઇન્ફિનિટી. રોંગ કન્ડિશન, ઠીક છે? આ બંને કન્ડિશન રોંગ થઈ ગઈ. સોરી, આ બંને એજ રિલેક્સ ના થઈ શકી. હવે આનું પણ ઇન્ફિનિટી છે 3 નું અને 4 નું પણ ઇન્ફિનિટી છે, મતલબ આ એજમાં પણ નહીં કંઈ થાય ચેન્જીસ. 4 નું પણ ઇન્ફિનિટી છે, 3 નું પણ ઇન્ફિનિટી છે, 2 નું પણ ઇન્ફિનિટી છે, 3 નું પણ ઇન્ફિનિટી છે, 3 નું પણ ઇન્ફિનિટી છે અને 2 નું પણ ઇન્ફિનિટી છે. હવે આપણે જ્યારે આ એજ પર આવશું ત્યારે ડી ઓફ 1 પ્લસ 2 ઇઝ લેસ દેન ડી ઓફ 2, મતલબ કે 0 પ્લસ 2 ઇઝ લેસ દેન ઇન્ફિનિટી, રાઈટ કન્ડિશન? સો ડી ઓફ 2 વિલ બી ઇક્વલ ટુ 2. સાચી કન્ડિશન છે. એટલે આ જે છે એ અપડેટ થઈને 2 થઈ જશે, રાઈટ? હવે આપણું એક ફોર લૂપ ખતમ થઈ ગયું. હવે આપણે સેકન્ડ ફોર લૂપ પર આવશું. અગેઇન 4 અને 5 ઇન્ફિનિટી છે, કાંઈ નહીં થાય. 5 અને 4 ઇન્ફિનિટી, 3 અને 4 ઇન્ફિનિટી, 4 અને 3 ઇન્ફિનિટી, 2 અને 3 એક ઇન્ફિનિટી નથી. સો આ એજની વાત કરીએ. સો ડી ઓફ 2 પ્લસ 3 ઇઝ લેસ દેન ડી ઓફ 3. 2 પ્લસ 3 ઇઝ લેસ દેન ઇન્ફિનિટી, ટ્રુ. સો ડી ઓફ 3 વિલ બી ઇક્વલ ટુ 5. સો આ થઈ જશે 5. પછી આ કન્ડિશન પણ રોંગ થઈ જશે. ડી ઓફ 3 પ્લસ 3 ઇઝ લેસ દેન ડી ઓફ 2. ડી ઓફ 3 શું છે? 5 પ્લસ 3 8 ઇઝ લેસ દેન 2. રોંગ કન્ડિશન, ઠીક છે? અને આ બે એજ તો લાસ્ટ એજ રિલેક્સ નહીં થાય, અને આ તો આપણે ઓલરેડી કરી નાખી લાસ્ટ ફોર લૂપમાં. આમ પાછું રિલેક્સ નહીં થાય. ઓકે, બે ફોર લૂપ પૂરા થઈ ગયા. હવે થર્ડ ફોર લૂપ જ્યારે આપણે રન કરશું ત્યારે સિમિલરલી અહીંયા આપણી આગળ આવી જશે 6. આ ઇન્ફિનિટી જ રહેશે. અને ફોર્થ ફોર લૂપ જ્યારે આપણું પૂરું થશે
ત્યારે અહીંયા આપણને આવી જશે 7 અને આપણો આન્સર આવી જશે ડી ઓફ 5 ઇક્વલ્સ ટુ 7. ક્યારે આવ્યું? એટ ધી એન્ડ ઓફ ફોર્થ. 4 નો મતલબ શું છે? n-1th લૂપ. ઠીક છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે n-1 ટાઈમ શું કામે રન કરીએ છીએ. હજી આગળ હું તમને થોડુંક વધારે ઇન્ટ્યુશન આપીશ, બટ આ એક્ઝામ્પલને થ્રુ સમજાવ્યું કે ડિપેન્ડિંગ અપોન કે તમારી એજીસ છે એ કયા ઇનપુટમાં છે, તમને 1 લૂપ, 2 લૂપ, 3 લૂપ અપ ટુ n-1 લૂપ મેક્સિમમ થઈ શકે. જેમ કે અહીંયા મેક્સિમમ n-1 લૂપ થયા. હવે એક વાત તમે ઓબ્ઝર્વ કરી હોય તો ફર્સ્ટ લૂપ જ્યારે આપણને પૂરું થયું વર્સ્ટ કન્ડિશનમાં, ઠીક છે, વર્સ્ટ કન્ડિશન શું હતી? હમણાં આપણને 4 લૂપ્સ લાગ્યા એટલે આને વર્સ્ટ કન્ડિશન કહેશું. આની પહેલાની કન્ડિશનમાં તો એક જ લૂપમાં પૂરું થઈ ગયું હતું. તો વર્સ્ટ કન્ડિશનમાં તમે જોયું કે જ્યારે ફર્સ્ટ લૂપ પૂરું થઈ ગયું હતું, માની લો આને હું V0 થી ડિનોટ કરું, આ V1, આ V2, આ V3 અને આ V4. તો આપણે જ્યારે ફર્સ્ટ 4 લૂપ પૂરું થયું હતું ત્યારે આપણી પાસે V1 આવી ગયું હતું, V2, V3 અને V4 હજી ઇન્ફાઇનાઇટ હતા, સોરી ડી ઓફ V1. ઠીક છે. જ્યારે સેકન્ડ 4 લૂપ ખતમ થયું હતું ત્યારે ડી ઓફ V2 આવી ગયું હતું. ઠીક છે. જ્યારે થર્ડ 4 લૂપ ખતમ થઈ ગયું હતું ત્યારે આપણી પાસે ડી ઓફ V3 આવી ગયું હતું અને જ્યારે ફોર્થ 4 લૂપ ખતમ હતું ત્યારે આપણી પાસે ડી ઓફ V4 આવી ગયું હતું. બેઝિકલી થાય શું છે કે તમારું સોર્સ છે તેનું ડી તો 0 છે. ઠીક છે. હવે આ જે છે ડી ઓફ V1 એક એના પર ડિપેન્ડન્ટ છે ડી ઓફ V0 પર. અગર ડી ઓફ V0 ડિફાઇન થઈ જશે તો ડી ઓફ V1 પણ ડિફાઇન થઈ જશે. ડી ઓફ V1 ડિફાઇન થઈ જશે તો ડી ઓફ V2 ડિફાઇન થઈ જશે. સો વર્સ્ટ કેસમાં શું થશે કે એક લૂપમાં આપણે એક સ્ટેપ આગળ વધશું. ફર્સ્ટ 4 લૂપ પછી ડી ઓફ V1 ડિફાઇન થઈ ગયું. સેકન્ડ સ્ટેપમાં સેકન્ડ સ્ટેપ આગળ વધશું. થર્ડ સ્ટેપમાં થર્ડ સ્ટેપ આગળ વધશું. ઠીક છે. સિમિલરલી માની લો મારી પાસે આમ છે n, ટોટલ મારી પાસે n એજીસ છે. ઠીક છે. તો વર્સ્ટ કેસમાં શું થશે? ફર્સ્ટ સ્ટેપ પછી મને ખાલી ડી ઓફ V1 જ મળશે વર્સ્ટ કેસમાં, જેમ કે હમણાં આપણે જોયું, કારણ કે એ V0 ઉપર ડિપેન્ડન્ટ છે અને V0 તો ડિફાઇન છે, રાઈટ? બટ ડિપેન્ડિંગ અપોન ધીસ ઓર્ડર વર્સ્ટ કેસમાં આપણને V1 ડિફાઇન થશે, ડી ઓફ V1. સેકન્ડ સ્ટેપમાં વર્સ્ટ કેસમાં ડી ઓફ V2 ડિફાઇન થઈ જશે. થર્ડ સ્ટેપમાં ડી ઓફ V3 ડિફાઇન થઈ જશે. ઠીક છે. કેથ સ્ટેપમાં ડી ઓફ VK ડિફાઇન થઈ જશે અને આમ કરતા કરતા n-1th સ્ટેપમાં ડી ઓફ n-1 ડિફાઇન થઈ જશે. ઠીક છે. n-1 સ્ટેપ્સ આપણે અહીંયા લઈએ છીએ મેક્સિમમ, તો મેક્સિમમ n-1 સ્ટેપ્સમાં ડી ઓફ n-1 ડિફાઇન થઈ જશે. અને આપણે આની પહેલા જોયું કે જો નેગેટિવ સાયકલ્સ ગ્રાફમાં ના હોય તો મેક્સિમમ નંબર ઓફ એજીસ કેટલા હશે? n-1. ઠીક છે. તો અહીંયા ડી ઓફ n-1 અને સોર્સ છે એ શું છે? V0. મતલબ કેટલા નોડ્સ થઈ ગયા? n. એજીસ કેટલા થઈ ગયા? n-1. વર્સ્ટ કેસમાં n નોડ્સ હશે સોર્સથી ડેસ્ટિનેશનમાં અને n-1 એજીસ હશે. અને બેલમેન ફોર્ડ એલ્ગોરિધમના વર્સ્ટ કેસમાં એક સ્ટેપમાં એક એજ આપણે આગળ વધશું. ઠીક છે. તો વર્સ્ટ કેસમાં n નોડ્સ અને n-1 એજીસ હશે અને બેલમેન ફોર્ડમાં આપણે વર્સ્ટ કેસમાં એક સ્ટેપમાં એક એજ આગળ વધશું. તો બેલમેન ફોર્ડના વર્સ્ટ કેસમાં જો n નોડ્સ અને n-1 એજીસ હોય તો આપણે n-1 સ્ટેપ્સ જોશે. સો n-1 ફોર લૂપ અને n-1 ટાઈમ્સ આપણે બધી એજીસને રિલેક્સ કરવાની કોશિશ કરશું. સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે આ એલ્ગોરિધમ શું કામે વર્ક કરે છે. હવે નેગેટિવ સાયકલ્સ કઈ રીતે ડિટેક્ટ થશે બેલમેન ફોર્ડમાં?
આપણને એ ખબર પડી ગઈ કે n-1 સ્ટેપ્સમાં આપણને આપણો આન્સર મળી જશે ઇફ ડિફાઇન્ડ. હવે નેગેટિવ સાયકલ હશે તો શું થશે? તમે જ્યારે આ ફોર લૂપ તમે ફિનિશ કર્યું અને તમે બહાર આવી ગયા ત્યારે તમે જો પાછું એકવાર રન કરશો ને, ફોર j equal to 0, j is less than e, j plus plus, if d of u of j plus w of j is less than d of v of j, then d of v of j is equal to d of u of j plus w of j. ઠીક છે, આપણને એ ખબર પડી ગઈ, આપણે એ પ્રૂફ જોઈ લીધું કે મેક્સિમમ n-1 સ્ટેપ્સ મારે જોશે કોઈ પણ વેલિડ ગ્રાફમાં જેમાં કે નેગેટિવ સાયકલ્સ ના હોય. તો n-1 પછી તમે કોઈ પણ સ્ટેપ કરશો તો એ યુઝલેસ થઈ જશે. બટ આ ફોર લૂપ જે n-1 નું છે તેની બહાર આવ્યા પછી જો એકવાર તમે પાછું બધી એજીસને રિલેક્સ કરવાની ટ્રાય કરશો અને કોઈ પણ એજ રિલેક્સ થઈ જશે, એનો મતલબ શું કે નેગેટિવ સાયકલ પ્રેઝન્ટ છે. બાકી તો n-1 સ્ટેપ્સમાં આપણને બધું શોર્ટેસ્ટ પાથ મળી જવું જોઈએ, આપણે પ્રૂફ જોયું હમણાં. સો n-1 સ્ટેપ્સ પછી પણ જો એજ રિલેક્સ થતી હોય મતલબ કે નેગેટિવ સાયકલ છે. મતલબ તમે એને n-1 ટાઈમ્સ કરો, 2n ટાઈમ્સ કરો, 4n ટાઈમ્સ કરો, n² ટાઈમ્સ કરો, દર વખતે એજ રિલેક્સ થતી જશે. વાય? બિકોઝ નેગેટિવ સાયકલ છે. અગર નહીં હોય તો મેક્સિમમ n-1 સ્ટેપ્સ જ જોશે, એનું પ્રૂફ આપણે જોઈ લીધું. સો આપણે શું કરવાનું, આ બેલમેન ફોર્ડ એલ્ગોરિધમ રન કર્યો પછી હજી એકવાર આ ફોર લૂપ રન કરી લેવાનું. જો એક પણ વાર આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ મતલબ કે નેગેટિવ સાયકલ પ્રેઝન્ટ છે અને શોર્ટેસ્ટ પાર્ટ ડિફાઇન નહીં થાય. સો આઈ હોપ કે તમને આ નેગેટિવ સાયકલનો કન્સેપ્ટ અને બેલમેન ફોર્ડનું પ્રૂફ સમજાઈ ગયું હશે. અને બેલમેન ફોર્ડનું એક એપ્લિકેશન એ પણ છે કે ગ્રાફ આપેલો છે અને આપણે ડિટેક્ટ કરવાનું છે કે તેમાં નેગેટિવ સાયકલ છે કે નહીં. ઠીક છે. સો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બેલમેન ફોર્ડ એલ્ગોરિધમનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને બતાવીશ. થેન્ક યુ.